હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા વ્લોગમાં સ્વાગત છે બધા લોકોનું. અમે ટેરેસ ધોઈ રહ્યા છે. આજ તો તડકો કાઢ્યો છે બહુ દિવસ પછી. વરસાદ બધી જગ્યાએ પડે છે ભાઈ, થોડો થોડો. હાસ તો રોજ કાઢે એટલે આજે થોડોક સારો તડકો કાઢ્યો એવું લાગી રહ્યું છે. થોડોક સારો તડકો. નણંદ ભાભી ઓલવેઝ ચા અને કોફી પીતા જોવા મળે જ સવારમાં. બે કટ કર્યું. બહુ ભલે બ્રાઇટનેસ આવી ગઈ વ્લોગમાં, ખતરનાક. સો ગાઈસ, આજે તો જમવામાં ખુશીએ બનાવ્યું છે પનીરનું શાક. પનીરનું શાક સાથે પરોઠા. પરોઠા નતા આવડતા પણ તાત્કાલિક સવારે જ શીખી લીધા સ્પેશિયલ. હા, એટલે રોટલી બનાવતા આવડે જ ખુશી ને એમ, હે ને? બરોબર. પ્રિયલાલ આવી હતી, કટક બટક, મજા ગઈ ખાવાની. એ બધું સાફ થઈ ગયું. અરે પરોઠા. પ્રિયલે આજ ખજૂરી ઓળી છે. મમ્મી લોકો જાય છે ગામડે. શું ગાઈસ, જમવા બેસી ગયા બધા. શું છે તો પરોઠા, પનીરનું શાક, છાશ. કેવું લાગ્યું પ્રિયલ? ખુશીએ બનાવ્યું આજે. જોરદાર. ચાખ્યું કે નહીં તમે? કેવું લાગ્યું તમે? હા, મમ્મી તમને સારું લાગ્યું? પપ્પા તમને? ગામડે જવાનું વધારે ખાધું તો. પપ્પાને લોકો ગામડે જાય તો પપ્પા કે ગામડે જાય એટલે થોડું ઓછું ખાઈએ, નહીં તો વધારે ખાય. મજા આવી ગઈ. મેં બી ખાધું. મસ્ત બનાવ્યું શાક. અમે બંને જાનકી દીદી ત્યાં જઈએ છીએ ફ્રૂટ્સ આપવા. મસ્તીખોર કાવ્યા. આપણે બહુ દિવસ પછી મળ્યા છે ગાઈસ. હા, રાઈટ. હવે રોજે મળીશું વેકેશનમાં. વેકેશનમાં મળશે. એકલી કાવ્યા જ આવશે, અન્નુ તો નહીં આવે. તો ના પાડી તા મમ્મીએ કે બહુ મસ્તી કરે ને એટલે નહીં આવવાનું. मैं तो सबसे फर्स्ट પતિ કી તારી એક્ઝામ नहीं તો सोमवार સોમવારે પછી. બોલ. मारे गुजराती में नहीं बोलना હા, ગુજરાતીમાં मारा हिंदी में बोलना ના હિન્દી નહીં, એ હિન્દી मारा નહીં हिंदी ચાલે. मत बोलो હિન્દી નહીં ચાલે. मारा हिंदी मत बोलो मारा हिंदी में बोलो અહીંયા ચાલુ થઈ જશે. લે કેટલું ઝૂમ થઈ ગયું. दीजिए લે હારો હેડો તાર આવજો. બાય. સાનવી શું કરે? અંદર અંદર ક્યાં ઘરે ઘેર. હારો તો હેડો. બાય. એ ઉપર હતી. ઉપર છે, જા લેતા હે તો. સુઈ ગઈ છે ना તો લેતા હે, લેતા હે. જે. સાનવી નહીં પણ સાનવીની મમ્મી આવી ગઈ. નહીં કાવ્યા? કાવ્યા કે સાનવી નહીં પણ સાનવીની મમ્મી લઈને આવ્યા. કામ આપો જ કરતી હોય. સારી સુઈ ગઈ તો શું કરે? વહેલા ઊંઘી ગઈ. 9 વાગતા જ. 9 वागता चुनती 9-10 વાગે ઊંઘી જવાનું. સવારે આપણાથી વહેલા ઉઠાય. અમે હે, કેટલા વાગે? 6 વાગે? ઉપર જવાની તૈયારી જ કરતા. તો ગાઈસ, ખુશી એક્ટિવા ચલાવે છે. જે આવડતી તો નથી પણ પ્રેક્ટિસ કરે છે. મારા અંદર ભગવાનનું નામ લેવું પડે છે. હરું. તો ગાઈસ, ખાલી રસ્તો તો આવે ત્યાં તો ખુશી ચલાવી લે છે, પણ ટ્રાફિકમાં થોડુંક આમ બેલેન્સ જાય એવું છે. ખાલીમાં તો વાંધો આવતો નહીં, પણ હરું તો હરું તો જોઈને બેવું પડે. એ આ બાપા, હું છેક આગળ આવી ગયો હું તો. તો ગાઈસ, પ્રિયલ બનાવી રહી છે બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. તો કોણ બનાવશે? હું. બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. શું? હા, લે એક જ લઈને આવી બે. अरे ये तो रियो रहता है
આપ્યું તું પેલા ભાઈ આપ્યું તું કે નતું આપ્યું હા આપ્યું તો ને તારું નામ આપ્યું તો કે અમે તો કોઈ ઓળખતા નહીં એવી તું એને નામ આપે એમાં હા હા મજા આવશે બસ આવું જાઓ વાહ 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 નાક ના મેં જલસા મૂકવું હજુ બસ લે તમે ના ખાઓ બસ આવી રીતે જ ખાવાનું ને હજુ હા જો પેકેટનો ધડો નહીં રિયલ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ લાગે હો. હજુ સિરપ તે પેલું ચોકલેટ નું હોત ને મોકલાય આ રિયલ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ લાગે કોઈ ખાધો નહીં તો ગાઈસ તમે લોકો બી ટ્રાય કરજો આ કુકીઝ લઈને અને આ હેવમોરનો ચોકલેટ ચિપ્સ લઈને આવી રીતે નાખીને ખાજો મજા આવશે મજા આવી જાય ઉપર થોડીક શું નાખવાનું ચોકલેટ સિરપ નાખીને ખાજો લે ચાટવા માટે કઈ જ છોડતી નહીં પ્રિયલ તો કાગળીઓ નહીં છોડતી આની અંદર હોય એ કઈ જાય ચાટી જાય આમાં જ અસલી મજા હોય હા એ વાત તો સાચી પણ આ કોનમાં જે હોય ને છેલ્લે એ મજા આવે કોણ ક્યાં આવ્યો ખાસ તો આઈસ્ક્રીમ પીગળી જાય છે બહાર ને બહાર મસ્ત પીગળેલો જ મજા આવે ના કરી બસ લે શું બસ વાહ વાહ અહીંયા લાય ને બે મજા નહીં તમને રહીને રહીને ચોકલેટ યાદ આવી પણ હવે તો કંઈ ફાયદો નહીં હોય તો પતવા આવી એમને એમ ખાઈ જશું હા જો ઊંઘ આવી ગઈ